ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં ખોટી રીતે મતદારોના નામો કમી કરવાને લઈને આક્રમક રૂપરેખા નક્કી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં આવતી તમામ વિધાનસભાઓમાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના સંદર્ભે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષણની નિમણૂક કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવા સાથે આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા। ગયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ અંગે કાવતરું ઘડી યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, ત્યારે તે સામે કલેક્ટરને રજૂઆત કરવા સાથે આગામી દિવસોમાં ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે। લોકોએ તેઓના યોગ્ય પુરાવાઓ સાથે કોઈપણ ગભરાટ કે ડર વિના BLO સમક્ષ રજૂઆત કરવા પણ તેઓએ આહવાન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત શહેરના જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું, પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ઢબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોના નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય, એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે, જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ। અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે। જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે FIR દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે। અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ ખોટી રીતે જે 1 સાથે 14 લાખ ફોર્મ 14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે, એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે એનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ માંગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ। તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે, થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં BLO સમક્ષ આપે, BLO તમારા ઘરે આવે તો એને પણ આપે। અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ જે છે એ રજૂઆત કરશે।